એક ભાઈને તો આંખે બધો પ્રોબ્લેમ આવી ગયો હતો એટલે વંચાતું નહોતું. તો નિરૂમા સ્વપ્નમાં આવીને કહે છે એક આંખે તો વંચાય છે ને, એક આંખે વાંચકે છે ચોપડી દાદાને. પેલા ભાઈ કે હા એક આંખે વંચાય, પકડાઈ ગયા. એટલે તે આળસમાં કહે છે મને વંચાતું નથી એટલે ચોપડી બાજુમાં, ચરણીની બાજુમાં. તો નિરૂમાએ પકડ્યા ને એક આંખે તો વંચાય છે, વાંચકે છે. એમ લાગે કે આ નિરૂમા કેવું સાવધ છે, કોઈની પોલ મારવા દેતા નથી, પકડી પાડે છે. એટલે બધું બહુ ચમત્કારિક દૈવી કૃપાથી જબરું ચાલી રહ્યું છે બધું. અને મહાત્માઓ બધા આમ કે ને પોતાના દોષો ઉપર જબરજસ્ત આમ વોચ છે અને પાછા ફરવા માંગે છે કે નહીં કામ કાઢી લેવું છે અમારે. બુદ્ધિ ને અહંકાર ને તોફાન એના બધા કે આમાંથી કેવી રીતે બહાર નીકળાય, રસ્તો બતાડો બધા. અને બધી એ જ લેવલની વાતો નીકળ્યા કરે છે કે ભાઈ આપણે કામ કાઢી લો કેવી રીતે. એ છે ને આખા વર્ષનું હોમવર્ક જેટલી વાતો થઈ ગયા, બધાનો ખૂબ આનંદ થયો. તો બધું પેલો એક તો પેલો સિદ્ધાર્થ પેલો આવેલો ને આપણે ત્યાં ચોટલી વાળો, હા ચોટલી વાળો અમેરિકન ફોરેનર્સ હતો. તમે પોતે કોણ છો સાચું કહી દો. કેમ તો કે તમે આ બોલો છો ને આવી જિંદગીમાં કોઈ દાડો વાત સાંભળી જ નથી કે છે. અને ગયા ભાવમાં તમે કોણ હતા કે છે સાચું કહો. મને જ ખબર નથી કે આવી વાતો અમે તો આખા અમારી જિંદગીમાં કોઈ સત્સંગમાં આવું સાંભળ્યું નથી અમે. એ વૈષ્ણવ એ તો કે છે અમે ન્યૂ જર્સી હવે આખું અમે તમે સાથે જ ફરવા માંગીએ છીએ. અમારે તો આત્માનું કરવું છે અને અમે કેવી રીતે કલ્યાણ થાય એ જ અમારો રસ્તો કરવો છે અમારે. એ તો બહુ આફરીન થઈ ગયા કે આવી વાતો કોઈ જગ્યાએ હોય નહીં કે છે વર્લ્ડમાં. અને કે આ લેવલની આત્મા ને અહંકાર ને માન ને બધો દોષો જોવા ને એવી તો વાત જ ક્યાં છે. બસ આત્માનું ધ્યાન કરો, વાઇબ્રેશન મેળવો, શક્તિ આપો, જગતનું કલ્યાણ થાય. અને બીજી બસ આંખો બંધ કરીને ધ્યાનમાં બેસાડી દે અમને. જ્ઞાનની વાતો તો કોઈ દાડો આવી સાંભળી જ નથી કે છે. એટલે આપણા મહાત્માઓ તો આફરીન થઈ ગયા, પણ આ લોકો બહુ આફરીન થઈ ગયા. અને બધું સરસ સરસ થઈ રહ્યું છે બધું. શું બસ કાલે સવારે જર્મની જવાનું છે. દાદાની ભાવના આપણે ખૂબ પ્રાર્થના કરીએ જર્મન સાયન્ટિસ્ટો બધો સ્વીકારે અને દુનિયાને પહોંચાડે એવું કંઈક બને. અને થઈ તો રહ્યું છે. બધા બહુ ક્રીમ માણસો જ્ઞાન પામી રહ્યા છે બધા. વખતે બેરેન ટાઉન હોલમાં 60 થી 70 બધા ફોરેનર્સ હતા જ્ઞાન લેવામાં. અને ક્યાં ક્યાંથી ખેંચાઈને આવે છે બધા. અને બધું આખું મોઢે જોઈએ ને આખી વેબસાઇટ જોઈને બધું સ્ટડી કરીને રેડી. એમ નહીં કે ભાઈ પરાણે ખેંચી લાયા એવું નહીં. એટલે બધું સરસ થઈ રહ્યું છે દાદાની કૃપાથી. આપણે બસ એક જ ભાવના રાખીશું સિમંદર સિટીમાં પ્યોરિટી, બધા નો નેગેટિવિટી ઇન સિમંદર સિટી. અને પછી પ્યોરિટી 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 એ વધીને કહે ને કે પવિત્ર સિટી રહેવું જોઈએ આપણું. એનાથી આગળ વધીને જાગ્રત સિટી અને વિતરાગ સિટી. બસ